હેલો ગાઈસ, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો તો આજે ફરીથી આવ્યા છીએ આપણે વાડી એટલે ખેતરે. જોઈ શકો છો હવે તો ઘઉં લેવાની સિઝન આવી જાય છે, તો ઘઉં વાઢવાની ધમધોકાર તૈયારી થઈ રહી છે. આજુબાજુમાં ઘઉં જોઈ શકો છો કેવી રીતે વાઢે છે તે પણ તમને પૂરેપૂરો પ્રોસેસ બતાવીશું. તો જોઈ શકો છો આ રીતે અમારે અહીંયા ઘઉં વાઢવાની તૈયારી ચાલી રહી છે. ખાસું તો 80% તો વાઢી દીધું છે, અને હવે 20% બાકી રહી છે, તો આપણે ખતમ કરવાનું છે. તો અડધા ઘઉં તો લીલા પણ છે, તમે જોઈ શકો છો બધા મિત્રો. અડધા ઘઉં લીલા છે કારણ કે આ બાજુમાં બહુ છોયાવાળો વિસ્તાર છે, એટલે નીચેના ભાગમાં બહુ લીલા ઘઉં છે, જોઈ શકો છો. અને તમારે ત્યાં 1 વીઘાના કેટલા ઘઉં થાય છે તે પણ મને કોમેન્ટ કરજો બધા મિત્રો. જોઈ શકો છો આ રીતે ઘઉં અમારા મશીન બધા વાઢી રહ્યા છે, જોઈ શકો છો. આ રીતે ઘઉં વાઢવામાં આવે છે અમારે, જોઈ શકો છો. આ રીતે ઘઉં વાઢવામાં અમારા અહીંયા આવે છે. અમારા પપ્પાને એ પણ વાઢી રહ્યા. જય માતાજી, જય માતાજી. આ રીતે ઘઉં વાઢી રહ્યા છે. આ રીતે અમારે ગામડામાં ઘઉં વાઢવામાં આવે છે. ઘણી જગ્યાએ તો મશીને હોય છે, અમારે આ રીતે વાઢી રહ્યા છે, જોઈ શકો છો. તો તમને બધાને એવું પણ હશે કે રોહિતભાઈ કેમ ઘઉં વઢાવતા નથી, મમ્મી પપ્પા વાઢી રહ્યા છે પણ આપણે પણ વઢાવીએ છીએ. એવું નથી હોતું કે આપણે વિડીયો જ બનાવી છે, ના ના, આપણે પણ મદદ પૂરેપૂરી કરાવી છે. અને અમારે તો અહીંયા એવું નથી હોતું કે દિવસે જ ઘઉં વાઢે છે, ના ના, રાતે પણ ઘણા બધા ઘઉં આપણે વાઢ્યા છે. મોટા ભાગના 70% ભાગના ઘઉં તો આપણે રાતે જ વાઢ્યા છે. દિવસે કારણ કે ગરમીના કારણે તો ઓછું જ વાઢવામાં આવે છે, તો બધા મોસ્ટ ઓફ રાતે જ આપણે ઘઉં વાઢ્યા છે, જોઈ શકો છો. આ રીતે ઘઉં વાઢવામાં આવે છે અમારે. આ રીતે ઘણી જગ્યાએ તો મશીન પણ હોય છે, જોઈ શકો છો. આજુબાજુમાં બધું ઘઉંનું વાવેતર હવે લેવાની સિઝન આવી ગઈ, આ રીતે ઘઉં વાઢીએ છીએ. અને ઘણા મિત્રો એવું કહેતા હતા કે રોહિતભાઈ લાઈવ કેમ નથી થતા, વિડીયો કેમ નથી મળતા. તો મારા નાના ભાઈ એક્સપાયર થઈ ગયા હતા, એટલે હું વિડીયો પણ નહોતો મૂકી શકતો અને લાઈવ પણ નહોતો થઈ શકતો, તો બધા મિત્રો મને માફ કરજો. જોઈ શકો છો આ રીતે બધું ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે, સરસ મજાનું. આ રીતે બધું વાવેતર થઈ રહ્યું છે, ને આ રીતે ઘઉં વઢાઈ રહ્યા છે. તો 2 બોરી મોકલાવું મારા વાલા, કોમેન્ટ કરજો બધા મિત્રો. અને કેવા પાથરા પડ્યા છે જોઈ શકો છો તમે. અને ગામડામાં તો કેવી રીતે પેલું બધું કરવામાં આવે છે, કારણ કે 1 વીઘાના કેટલા ઘઉં થાય. તો પહેલાંના જમાનામાં તો જે ગરડા મા બાપ હતા ત્યાં ઉમી કહેવામાં આવે, કારણ કે એક છોડ તેનું લઈ અને એક બીજમાંથી કેટલા દોણા નીકળે એ રીતે અંદાજ કાઢતા કે 1 વીઘામાંથી આટલા ઘઉં થશે, એ રીતે તેનું પૂરેપૂરું પેલું એ કરતા. જોઈ શકો છો કેટલી સરસ મજાના ઘઉં છે, જોઈ શકો છો તમે. આ બધી તૈયારી ચાલી રહી છે ઘઉં વાઢવાની ધમધોકાર. આ રીતે બધું ઘઉં વઢાય છે, અને 2 દિવસ પછી આપણે ઘઉં ભેગા પણ કરીશું અને થ્રેસર બોલાવીશું. અમારા મહેસાણા ભાષામાં તો અલર કહેવામાં આવે છે, થ્રેસર નહીં અલર કહેવામાં આવે છે, પણ ઘણા લોકો થ્રેસર પણ કહેતા રહે છે. તો બોલાવશું ને ઘઉં નીકાળશું, કેટલા થશે તે પણ તમને વિડીયોમાં બતાવીશું. અને અમારે શેનાથી વાઢે છે, ઘણા દોતી કે છે, અને આ છે દાંતરડું. જોઈ શકો છો ઘણા કે આ રીતે દાંતેડાથી અમારા ઘઉં વાઢવામાં આવે છે, જોઈ શકો છો. આ અમારા માસીનું દાંતેડું છે, જોઈ શકો છો. અને અમારા બધા આ રીતે ઘઉં બધા વાઢી દીધા છે, જોઈ શકો છો. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું ફરીથી નવા લોક સાથે. આવજો.